વરાછા વિસ્તારના દબંગ ગણાતા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। અવારનવાર પાલિકા અને પોલીસ તંત્રને લેટર લખતા કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે, જેમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। લેટર બોમ્બથી ખૂબ જ જાણીતા થયેલા વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યો છે, જેમાં કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે વાત છેડી છે। ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગણી કરી છે। કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરાઈ છે। ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે લખતા ઉમેર્યું છે કે પાંગડા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી થઈ શકતી નથી, જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી માંગણી કરવામાં આવી છે। અને કહેવાયું છે કે ભેળસેળ કરનારા તત્વો પૈસા કમાવાની પોતાની લાલચ સંતોષવા અસંખ્ય લોકોના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યા છે, અને આવા લોકો જ્યારે પકડાય છે ત્યારે કાયદામાં રહેલી જોગવાઈઓ સખત નહીં હોવાથી આસાનીથી છૂટી પણ જાય છે અને સજાથી પણ બચી જાય છે। સાથે જ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોની કાર્યવાહી પણ ઢીલી અને પક્ષપાતી હોવાથી મોટા ભેળસેળિયા કાનૂનથી બચી જાય છે। આ માટે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો વિરુદ્ધ સખત કાયદો બનવો જોઈએ। ખાદ્ય ચીજમાં ભેળસેળ અને નકલી બનાવટો સામે કુમાર કાનાણીનો રોષ વધ્યો છે અને તેમણે 25 મેના રોજ આ મામલે કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી સહિત વિભાગમાં પત્ર લખ્યો હતો, પરંતુ આ પત્રનો કોઈ જવાબ નહીં મળતા તેમણે ફરીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આ કૃત્ય થતા હોવાનો આક્ષેપ કરીને ભેળસેળ કરનારા અને નકલી વસ્તુ બનાવનાર સામે માનવવધ જેવો કાયદો બનાવવાની માંગ કરી છે। સાથે જ આગામી વિધાનસભા સત્રમાં આ મામલે કડક કાયદો બનાવવા માટે પણ તેમણે માંગણી કરી છે। આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે। આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે, ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે। હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો। હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી। તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે। માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે। આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે। આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ। પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે। આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે, એનો ઉપયોગ થાય છે, એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે। અનેક સંસ્થાઓ, ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે, લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે, લોકો તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે। તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ અકસ્માત બને, કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવધની કલમો લાગતી હોય તો આ તો સીધો જ માનવ જીવન સાથે છેડા થઈ છે। તો આને કડક કાયદો બનવો જોઈએ, માનવવધ જેવો ગુનો લાગવો જોઈએ, એવી મારી માગણી છે। અધિકારીઓ સામે સીધો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની ખબર હોવા છતાં આ પ્રકારની કાર્યવાહી। બિલકુલ, હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે। કોઈ જ લોકોને કાયદાનો ડર નથી, કોઈ વિભાગનો, આરોગ્ય વિભાગનો, ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી।
બેફામ મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે. માનો કે હું તમને એક દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય. દશેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબીના સેમ્પલ લીધા. સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી. તો ફાફડાની જલેબી તો ખવાઈ જાવ, લોકોએ ખરીદી લીધા, ખાઈ જાઓ. આનો કોઈ મતલબ નથી. સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ. બંને વસ્તુ છે, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે. ક્યાંક ને ક્યાંક સરકાર કે એના માટે જવાબદાર ગણી શકાય કે કાયદો સરકાર નથી બનાવતી. સરકાર કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્રની અંદર કડક. તો આજ મામલે અમારી સાથે સુરતના અમારા બ્યુરો ચીફ જયેશ સોની અમારી સાથે જોડાયા છે. જયેશ, જે પ્રકારે કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને જે પ્રકારની માંગણી કરી છે, તો સવાલ પહેલો એવો થાય છે કે જ્યારે કુમાર કાનાણી આરોગ્ય રાજ્યમંત્રી હતા એ સમયે આ વસ્તુ કેમ ના એમણે પ્રકાશમાં લીધી અને ત્યારે કેમ કાયદો બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી? અત્યારે કુમાર કાનાણી આ રીતની માંગ કરી રહ્યા છે. એ પોતે પણ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને એ વખતે એમણે આ પગલાં લેવાની જરૂરત હતી, પરંતુ એમના આરોગ્ય મંત્રી સમયના જે ટેન્યોર હતો એ સમયે આ સમસ્યા આટલી બધી ગંભીર સ્વરૂપે જોવા નથી મળતી. હાલ અત્યારે આ સમસ્યા એટલી ગંભીર જોવા મળી રહી છે કે તમામ ક્ષેત્રે ડુપ્લિકેશન શરૂ થઈ ચૂક્યું છે. ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ દૂધ, એના સિવાયની અનેક ખાદ્ય સામગ્રીઓ જે હાલ અત્યારે ડુપ્લિકેશન બનીને માર્કેટની અંદર ખુલ્લેઆમ વેચાઈ રહી હોય છે, જેને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. સાથે સાથે ઘણા ગંભીર પ્રકારની રોગ થવાની શક્યતાઓ પણ આની અંદર દેખાતી હોય છે. જે સવાલ એ પણ થાય છે, લેવામાં આવ્યા છે, નથી લેવામાં આવ્યા એવું નથી, પરંતુ જે પ્રકારની સવાલ એ પણ થાય છે સવાલ એ પણ થાય છે કે ભેળસેળની પ્રક્રિયા આ કઈ નવી નથી. નવી સરકાર આવી અને ભેળસેળ વધી ગયું છે કે ડુપ્લિકેશન થઈ રહ્યું છે એ નવું નથી. ડુપ્લિકેટ વસ્તુઓ તો મળતી હતી બજારમાં, જે તે વખતે પણ મળતી હતી અને વર્ષોથી આ પરંપરા ભારત દેશમાં અને ગુજરાતમાં ચાલી રહી છે. ભેળસેળની પ્રક્રિયા ચાલી રહી છે. ભેળસેળવાળી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. જ્યારે તેઓ સત્તા પર હતા, એટલે કે કેબિનેટમાં હતા, મિનિસ્ટર હતા, પ્રશ્નો હોય છે એને લઈને એ લેટરો લખતા હોય છે અને એની જ પ્રતિરૂપી હાલ અત્યારે એમણે આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો અને આરોગ્ય મંત્રીને સૌ પહેલા તો જાણ કરવામાં આવી હતી, પરંતુ એમની તરફથી ઉત્તર ન મળતા હાલ એમણે હવે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે અને એવી માંગ કરી છે કે સખ્ત કાયદો બનાવવામાં આવે અને જે લોકો આવા કૃત્ય કરતા હોય એમની સામે મનુષ્ય વધનો ગુનો દાખલ થાય એ રીતના પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવે. તમે જે રીતે કીધું એ રીતે આ પ્રક્રિયા એમણે જ્યારે એમની પાસે સત્તા હતી, જ્યારે એ પોતે સત્તામાં હતા, પાવરમાં હતા, એ વખતે આ પ્રક્રિયા એમણે હાથ ધરવી જોઈતી હતી, પરંતુ એ સમયે એમણે કદાચ યોગ્ય ન સમજ્યું હોય અથવા તો ઉચિત ન સમજ્યું હોય અને એને કારણે એ સમયે આ પગલાં. સવાલ એ પણ થાય છે કે કુમાર કાનાણી એમની દબંગાઈ માટે જાણીતા છે. સુરતમાં વર્ષોથી આપણે જોતા આવ્યા છે. કોરોના કાળ જ્યારે હતો ત્યારે તેમના પુત્રની સાથે જે પ્રકારે પોલીસે વ્યવહાર કર્યો, પોલીસની સાથે મહિલા પોલીસ કર્મચારી સાથે એમનો વ્યવહાર જે પ્રકારનો હતો, ત્યારે જો આ દબંગાઈ એ વખતે બતાવી હોત અને અત્યારે આ પ્રકારના આરોપો કરવા, આરોગ્ય વિભાગ પક્ષપાતી ભર્યું વલણ અપનાવે છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ કામ કરતું નથી અને પૈસાની લાલચમાં વેપારીઓ ભેળસેળ કરે છે, તો એ વખતે શું આંખે પાટા બાંધીને બેઠા હતા? એ જે જ્યારે આરોગ્ય રાજ્યમંત્રી હતા ત્યારે આંખે પાટા બાંધીને બેઠા હતા કે પુત્ર પ્રેમના આવીને તેઓ એ વખતે કોઈ પગલાં નહોતા લેવા માંગતા? બિલકુલ અભિજીત, આ વસ્તુ ખરેખર ધ્યાન પર આવે છે, કારણ કે એ વખતે
પણ આવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. તમે જેમ કીધું એમ વર્ષોથી આ બધી ભેળસેળની ખાદ્ય પદાર્થો બજારમાં વેચાતા આવ્યા છે અને હાલ અત્યારે આ બધા કિસ્સાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યા છે. એ વખતે આટલા કિસ્સાઓ પ્રકાશમાં નહોતા આવતા અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એ લોકોની જે કામગીરી છે એ હાલ અત્યારે જે ચાલી રહી છે એના કરતા પણ એમના સમયે જે કામગીરી કરવામાં આવતી હતી એ થોડી મંદ હતી, કારણ કે આવા કિસ્સાઓ પ્રકાશમાં ઓછા આવતા હતા. હાલ અત્યારે લોકોની જાગૃતિ પણ વધી છે. લોકોમાં પણ જે આ ખાદ્ય સામગ્રીઓની અંદર ભેળસેળ થતી હોય અથવા તો ડુપ્લિકેશન થતું હોય એના લીધે લોકો પણ જાગૃત થઈને આની ફરિયાદો કરતા જોવા મળી રહ્યા છે અને હાલ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તો આવા સમયે જો એમણે માંગ કરી હોય તો ભલે દેર આયે દુરુસ્ત આયે એમ સમજીને પણ સખ્ત કાયદો બનાવવામાં આવે, જેથી કરીને આવા ભેળસેળ કરનારા તત્વો સામે સખ્ત કાર્યવાહી આસાનીથી જે રીતે બચી જાય છે એ બચી ન શકે અને જે કાયદેસરની જે કાર્યવાહી છે એની અંદર એ લોકો પોતે પોતાના કૃત્યો બદલ સજા ભોગવી શકે. જસ, તમે એમ કહ્યું કે પહેલા જે કાર્યવાહી થતી હતી એ મંદ ગતિએ ચાલતી હતી, તો એનો મતલબ એ થયો મંદ ગતિએ ચાલતી નહોતી એ આપણે સૌ જાણીએ છીએ, આખું મીડિયા જગત જાણે છે, ગુજરાતની જનતા પણ જાણે છે કે જ્યારે પણ ભેળસેળની કોઈ એવી પ્રક્રિયા થતો તહેવારો દરમિયાન દરોડા પાડી ભેળસેળ છે કે નહીં એની તપાસ કરવામાં આવતી, તેના સેમ્પલ લેવામાં આવતા હતા. પરંતુ જે પ્રકારના આરોપો છે એમાં ક્યાંક ને ક્યાંક જે કુમાર કાનાણીએ આ વખતે જે આરોપો કર્યા છે અને એમાં એવું લખ્યું, એમાં જે વસ્તુ બતાવી છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. તો શું એ સમયમાં જ્યારે અત્યારે ટ્રાન્સપરન્સીને કારણે જેટલા પણ દરોડા પાડવામાં આવે છે એ ખુલ્લેઆમ લોકોની હાજરીમાં લોકોની નજર સામે રાખીને ખુલ્લેઆમ એ લોકોના દરોડા પાડી અને એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં અને એ વખતે જ્યારે થતા હતા ત્યારે દરોડા અંદર ખાને બધું ભીનું સંકેલાઈ જતું હતું. તો આ વખતે જ કેમ આવા મુદ્દા ઉપાડી અને શું પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ક્યાંક જે પ્રકારે પક્ષમાંથી તેમને નજરઅંદાજ કરવામાં આવતા હોય અથવા તો તેમને મંત્રી ન બનાવ્યા હોય એ કારણસર આ પ્રકારના આરોપો મૂકવામાં આવી રહ્યા હોય એવું નથી લાગતું આપને? બિલકુલ અભિજીતભાઈ, જ્યારથી એમને નવી સરકારની અંદર એમના પાસેથી મિનિસ્ટ્રી નથી આપવામાં આવી અને એક સામાન્ય ધારાસભ્ય તરીકે એ પોતે હાલ અત્યારે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે એ નારાજગી એમણે અત્યારે જ નહીં પરંતુ પૂર્વમાં પણ પહેલા પણ એમણે ઘણી બધી વખત પોતાની નારાજગી જતાવી ચૂક્યા છે. અન્ય વિભાગોમાં પણ એ આ જ પ્રકારે પત્ર લખીને પોતાની સરકારની સામેની નારાજગી એ ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે પણ એ પોતે જતાવી ચૂક્યા છે અને જે કઈ કાર્યવાહી થઈ રહી છે એની અંદર જે એમની નારાજગી છે એ ખુલીને દેખાઈ આવે છે. પરંતુ એક શિસ્તના ભાગ રૂપે તેઓ આવી રીતે પત્ર લખીને પોતાની રજૂઆત સરકારમાં કરી રહ્યા છે, જે એક સામાન્ય રીતે આપણે જોવામાં આવે તો વિપક્ષના જે નેતાઓ હોય છે એ લોકો આ પ્રકારે સરકારને પત્ર લખીને પોતાની રજૂઆત કરતા હોય છે. એ જ પ્રકારે કુમાર કાનાણી પણ પત્ર લખી રહ્યા હોય તો એ સ્પષ્ટપણે જાણી શકાય છે કે એ પોતે હાલ અત્યારે સરકારની કામગીરીથી નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ જે સવાલ એ પણ ઉઠે છે કે પત્રકારો સાથેની વાર્તાલાપ દરમિયાન તેમણે જે પ્રકારના આરોપો કર્યા, આપણે આ સમાચારને આપણે પણ પ્રસારિત કર્યા અને એમાં પણ મેં સાંભળ્યું કે તેઓ આરોપ કરી રહ્યા હતા કે આરોગ્ય વિભાગના પક્ષપાતી ભર્યા વલણને કારણે આ પ્રકારની ગતિવિધિઓને વેગ મળ્યો છે. તો એ સમયે જ્યારે પત્રકારો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે પત્રકારોના મનમાં આવા સવાલો ઉઠ્યા હતા કે જ્યારે તમે આરોગ્ય રાજ્યમંત્રી હતા, તમારા અંડરમાં હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને બધા જે વિભાગો હતા એ તમારા અંડરમાં હતા, તો એ જે તે સમયે આપે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે કે કાયદો બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને શા માટે પત્ર ના લખ્યો હતો? તો કેબિનેટની બેઠકમાં શા માટે એ બાબતે એ વખતે ચર્ચા ના કરી કે વિધાનસભામાં કાયદો લાવવા માટેની કેમ માંગણી ન કરીને હવે જ કેમ? જી બિલકુલ, આ પ્રશ્ન એમને પત્રકારો દ્વારા નહોતો કરવામાં આવ્યો, પરંતુ હું તમને એ ચોક્કસપણે કહી દઉં કે એમની જે વાત હતી એના પરથી એ સ્પષ્ટ થતું હતું કે એમના સમયે જે તે વિભાગોમાં આ પ્રકારની જે ભેળસેળ અથવા તો નકલી ખાદ્ય સામગ્રી બનાવવાવાળી જે ઘટનાઓ હતી
એ ઓછી થતી હતી અને પ્રકાશમાં ઓછી આવતી હતી, પરંતુ હાલ અત્યારે આનું પ્રમાણ વધ્યું છે અને એ ચિંતાજનક રીતે વધ્યું છે, જેને કારણે સખ્ત કાયદો બનાવવાની જરૂરત છે એવું એમનું માનવું છે. અને એ જ્યારે આરોગ્ય મંત્રી હતા એ સમયમાં જે કંઈ પણ આવી ઘટનાઓ હતી એ ઓછી બનતી નહોતી એવું તો એ પણ નથી કહી રહ્યા, પરંતુ ઓછી બનતી હતી અને પ્રકાશમાં પણ ઓછી આવતી હતી. એટલે એ સમયે આ કાયદો બનાવવાની જરૂરિયાત એમને નહોતી લાગી, પરંતુ હાલ અત્યારની પરિસ્થિતિને જોતા આ કાયદો બને અને સખ્ત કાર્યવાહી થાય તો આવનારા સમયમાં લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાશે અને આવી પ્રવૃત્તિ થતી બંધ થશે એવું એમનું માનવું છે. ચોક્કસ. જયેશ, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે પૂર્વ આરોગ્ય રાજ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભેળસેળ માફિયાઓ સામે પગલાં ભરાય અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી થાય એ માટે કડક કાયદો બનાવવાની માંગ કરી, પરંતુ તેઓ એ ભૂલી ગયા કે જ્યારે તેઓ આરોગ્ય રાજ્યમંત્રી હતા ત્યારે પણ આવી ભેળસેળની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ભેળસેળ માફિયાઓ ખુલ્લેઆમ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી હતા. ત્યારે એ વખતે તેમણે તે વખતની સરકાર સમક્ષ, જ્યારે કેબિનેટમાં હતા, પોતે રાજ્યમંત્રી હતા અને પોતે કેબિનેટ બેઠકમાં પણ ઉપસ્થિત હતા, વિધાનસભામાં પણ કેટલા સત્રોમાં મંત્રી તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા, એ વખતે કાયદો લાવવાની તેમણે માંગણી કેમ ન કરીને આજે કેમ કરી એક મોટો સવાલ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક કુમાર કાનાણી પક્ષની નીતિ રીતિથી ક્યાંક નારાજ હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે.